Good morning, girls. Welcome to the last lecture of business accounting. Already you have passed, right? Mass promotion is already given to you, and still where we are learning. આપણે આ શું કામ આ લેક્ચર ચલાવીએ છીએ તો એ હું તમને કહી દઉં કે આપણે ખાલી એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડી નથી કરતા. એટલે એક્ઝામ લેવાય કે ન લેવાય, પણ આ બધા ટોપિક્સ તમારા સિલેબસમાં છે જ, એટલે તમારે એ શીખવા જોઈએ, તમને એનું નોલેજ હોવું જ જોઈએ. એટલા માટે આપણે બાકીનો સિલેબસ કમ્પ્લીટ કરવા માટે થઈને ઓનલાઈન લેક્ચર્સ ચાલુ રાખ્યા છે. ભલે તમે એક્ઝામમાં પાસ થઈ ગયા હોય, પણ તમને એનું નોલેજ આવી જાય. ફોર એક્ઝામ્પલ, કાલે સવારે તમને પૂછે કે આપણે કોસ્ટિંગ શું છે, અથવા કોસ્ટ શીટ ક્યાં કામમાં આવે, ઓપરેટિંગ કોસ્ટિંગ કોને કહેવાય, એટસેટ્રા. Then you should be knowing the answers of all these questions, and that is why we have decided to continue the online lectures even after the mass promotion is offered by the university. Okay, and in our journey of accounting, this is the very last stop for SAM 2, operating costing, again a part of cost accounting. તમને ખબર જ છે કે કોસ્ટ અકાઉન્ટિંગ છે એ કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ એની ટોટલ કોસ્ટ કેલ્ક્યુલેટ કરવા સાથે કનેક્ટેડ છે. કોસ્ટ અકાઉન્ટિંગ ઇઝ કનેક્ટેડ વિથ the determination of total cost per unit. In the previous chapter also, we saw how the cost sheet is prepared. But that was for the product, and this is for the service. એટલે કોસ્ટ શીટ જે છે, જે આપણે આગલા ચેપ્ટરમાં બનાવેલી કેલ્ક્યુલેટરનું એક્ઝામ્પલ લઈને, રાઈટ, એ પ્રોડક્ટ માટે હતું. અને ઓપરેટિંગ કોસ્ટિંગ છે, that is for service. The purpose is the same. See, operating costing refers to finding out the cost of providing services. સર્વિસ પ્રોવાઈડ કરવા માટેની કોસ્ટ કેટલી એ પહેલા નક્કી કરવું પડે સર્વિસ પ્રોવાઈડરે. Why? Because on the basis of total cost, they can fix the service rates or service charges. See the second line, service charges are determined on the basis of cost of service, and that is why it is necessary to determine the cost of providing service. Which are the services? I have taken few examples. There are so many other services where this particular chapter is highly useful, like transportation, hotels, hospitals, theaters, canteen, restaurants, right? These are all the services. Services are invisible, different from products. તો કોસ્ટિંગ કયો કે ઓપરેટિંગ કોસ્ટિંગ કયો એ ટોટલ કોસ્ટ કેલ્ક્યુલેટ કરવા સાથે જ કન્સર્ન છે. અહીંયા આગળ આપણે કોસ્ટ શીટ નહીં બનાવીએ, પણ ઓપરેટિંગ કોસ્ટ શીટ બનાવીશું. બરાબર? ટુ ફાઇન્ડ આઉટ ધ કોસ્ટ ઓફ સર્વિસ એન્ડ ટુ ફિક્સ ધ સર્વિસ ચાર્જ વી મસ્ટ પ્રિપેર ઓપરેટિંગ કોસ્ટ શીટ. એમાં કાંઈ હોતું નથી, એનું કોઈ ફોર્મેટ નથી હોતું. જે કંઈ પણ એક્સપેન્સીસ આપેલા છે એનું ટોટલ કરી નાખીએ એટલે એ ઓપરેટિંગ કોસ્ટ શીટ રેડી થઈ જાય. Let us understand this concept with the help of one example. See on your screen, I have taken the example of a hotel. From the following details, prepare operating cost sheet and find out the total cost per bed. એક હોટલ કે જ્યાં એકોમોડેશન ફેસિલિટી અવેલેબલ છે, રાઈટ, સ્ટેઇંગ ફેસિલિટી અવેલેબલ છે, એની વાત છે. એના બધા એક્સપેન્સીસ આપેલા છે, અને હોટલમાં જેટલા પણ બેડ્સ છે એ આખા વર્ષમાં કેટલા દિવસ માટે યુઝ થયા છે એની ડિટેલ પણ આપેલી છે. જુઓ નીચે સેકન્ડ ટેબલમાં, યુઝ ઓફ બેડ્સ ડ્યુરિંગ ધ યર. ફોર એક્ઝામ્પલ, for 100 days 50 beds were used, then for 50 days 40 beds were used. આ રીતે તમે
ટોટલ નંબર ઓફ ડેઝ જો તો 365 ડેઝ થશે. નંબર ઓફ ડેઝ નું તમે ટોટલ કરો એટલે આખા વર્ષના 365 ડેઝ થશે. એમાં કેટલા દિવસ માટે કેટલા બેડ યુઝ થયેલા. ફોર એક્ઝામ્પલ લાસ્ટ જો 65 ડેઝ એવા હતા આખા વર્ષમાં કે જ્યારે હોટલ ખાલી હતી, 0 બેડ્સ વેર યુઝ. એવું કહી શકીએ કે લોકડાઉનનો ટાઈમ હતો. ડ્યુરિંગ લોકડાઉન there were no beds occupied. અને આના ઉપરથી બસ આપણે શું કરવાનું છે કે ઓપરેટિંગ કોસ્ટ શીટ બનાવવાની છે અને એક બેડની કોસ્ટ કેટલી એક દિવસની એ આપણે ફાઇન્ડ કરવાનું છે. આગલા ચેપ્ટરમાં આપણે જોયું હતું યુનિટ્સ આપણે ફાઇન્ડ કરતા હતા. યુનિટ્સ આપણને આપી દેતા હતા કે ફોર એક્ઝામ્પલ આપણે કોસ્ટ શીટ બનાવી હતી તો એ 10,000 કેલ્ક્યુલેટર્સ માટેની હતી. એમ આઈ રાઈટ? There were 10,000 calculators. So we were multiplying or dividing all the figures with 10,000. આમાં બેડ ડેઝ ફાઇન્ડ કરવા પડે. યુનિટ્સમાં બેડ ડેઝ આવે. તો બેડ ડેઝ ફાઇન્ડ કરવા એમાં કોઈ મોટી વાત નથી. સી કેલ્ક્યુલેશન ઓફ બેડ ડેઝ. જે આપણું ટેબલ છે એમને લઈ લીધું છે, બધાનું મલ્ટિપ્લિકેશન કર્યું છે. યુઝ ઓફ બેડ multiplied by number of days and that will give us bad days. See, 50 into 100, 40 into 50, 30 into 100, 20 into 50 and 0 into 65. એટલે આપણને bad days મળે છે. To find out the total bad days, we have to make total of bad days. 5,000 plus 2,000 plus 3,000 plus 1,000 plus 0, that is total 11,000. So these 11,000 are the units. આપણે આપણી લેંગ્વેજમાં કેવું હોય તો એમ કહી શકીએ કે એ જે છે એ આપણા યુનિટ્સ ટોટલ બેડ ડેઝ. આ કાઉન્ટ કરી લીધા પછી આ રીતે આપણે ઓપરેટિંગ કોસ્ટ શીટ બનાવી. ઓપરેટિંગ કોસ્ટ શીટમાં કંઈ નથી મેં કર્યું. ઉપર જે છે આપણને એક્સપેન્સીસ બધા આપેલા જ છે, બરાબર. એ બધા એક્સપેન્સીસ છે એ નીચે મૂકી દીધા છે. એ બધાનો ટોટલ કર્યો. ટોટલ કોસ્ટ એની 66 lakhs આવે છે. એના ડિવાઇડેડ બાય બેડ ડેઝ કર્યા which are 11,000 as above. 66 lakhs divided by 11,000 એટલે આપણને કોસ્ટ પર બેડ મળે છે 600 રૂપીસ. એક બેડની એક દિવસની કોસ્ટ 600. આટલું ઈઝી કેલ્ક્યુલેશન હોય અને આવો જ સમ પૂછાય, બરાબર. એક્ઝામ લેવાની હોત તો આવા સમ પૂછ્યા હોત અને તો તમે બધા 70 out of 70 આવી જ ગયા હોત. ઓપરેટિંગ કોસ્ટિંગમાં આવું થાય. હવે આમાં બેડની કોસ્ટ 600 ફાઇન્ડ કર્યા પછી આગળ કઈ કરવાનું કહ્યું નથી. નતર એવું કહે કે ભાઈ ડિટરમાઇન ધ પ્રાઇસ ફોર પ્રોવાઇડિંગ વન બેડ. તો 600 રૂપીસ કોસ્ટ છે, એમાં તમે તમારો પ્રોફિટ એડ કરો. ફોર એક્ઝામ્પલ 100 રૂપીસ એડ કરો તો એક બેડની એક દિવસની પ્રાઇસ કે રેન્ટ 700 આવે. એમ આઈ રાઈટ? તો આને કહેવાય ઓપરેટિંગ કોસ્ટ. તમારે એઝ પર ધ ઓફિશિયલ સિલેબસ ઓફ યુનિવર્સિટી હોટલ, હોસ્પિટલ અને થિયેટર આ ત્રણ સર્વિસીસ જે છે એના સમ્સ એક્ઝામમાં પૂછવાના હતા, બરાબર. એ ત્રણેયમાં આ જ રીતે કરવાનું હોય. જેવું આપણે હોટલમાં કર્યું એવું જ આપણે હોસ્પિટલ અને થિયેટર માટે સમજી શકીએ, રાઈટ. તો આ હતું ઓપરેટિંગ કોસ્ટિંગ. ઓપરેટિંગ કોસ્ટિંગને સર્વિસ કોસ્ટિંગ એવા નામથી પણ તમે ઓળખી શકો. સર્વિસ કોસ્ટિંગ ઇઝ ધ સેકન્ડ વર્ડ that is used for operating costing. અને અહીંયા જે અમે શીટ બનાવી છે એનું હેડિંગ આપ્યું છે ઓપરેટિંગ કોસ્ટ શીટ. એને તમે સર્વિસ કોસ્ટ શીટ પણ કહી શકો, બરાબર. એવું પણ લખી શકો. ઓલરાઈટ.
તો અહીંયા આગળ આપણો વન એન્ડ ઓનલી ટોપિક એ પૂરો થયો અને આપણો સિલેબસ પણ આજે ઓફિશિયલી એ પૂરો થઈ ગયો. બિઝનેસ અકાઉન્ટિંગ કમ્સ ટુ ધી એન્ડ. હવે આપણે ફરીથી પાછા મળીશું સેમ 3 માં, બરાબર છે. અને ત્યાં આગળ આપણી પાસે અકાઉન્ટન્સી હશે કોર્પોરેટ એકાઉન્ટિંગ, the most difficult accounting of all time is corporate accounting, so be prepared. બરાબર, એમાં બરાબર આપણે મહેનત કરવાની થશે. આ વખતે તો બોનસ મળી ગયું છે, એવરી ટાઈમ બોનસ નહીં મળે, બરાબર. એટલે એ આપણે સેમ 3 માં જ્યારે પણ શરૂ થશે ત્યારે ફરીથી આપણે ઓનલાઈન ભેગા થશું. ઓનલાઈન કહેશે તો ઓનલાઈન ભેગા થશું, ઓફલાઈન કહેશે તો ઓફલાઈન ભેગા થશું. જે રીતે આગળ આગળ આપણને ખ્યાલ આવશે એ રીતે આપણે ઇન્ટરેક્ટ કરીશું. ઓકે, આ સાથે may I now take your leave. I will see you again in the next semester. Till then, goodbye all.